સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તુંગજીત ત્રયોપી શત્રવો એતે નૃણામ પ્રાણ હરામતા મન્યે બલાધિકમ તેષુ લોભમેવ દુરાસદમ. શ્રી હરિ કહે છે કે કામ, ક્રોધ અને લોભ, આમાં તમારી આગળ કોના વખાણ કરું? આ ત્રણેય દોષ છે એ માણસના પ્રાણ હરનારા છે. છતાંય પણ તમે એમ પૂછો છો કે આ ત્રણમાં સૌથી બળવાન શત્રુ કયો છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણમાં લોભ છે ને એ સૌથી બળવાન શત્રુ છે. લોભ છે ને એ કફ જેવો છે. જેમ કફ નીકળ્યા જ કરે ને એમ લોભી માણસ છે ને એને કોઈ દી તૃપ્તિ ન થાય. એક મિલે 10 20 કો ઈચ્છત 20 મિલે સત સહસ્ત્ર ચાહીએ. માણસને 1 રૂપિયો મળતો હોય તો 10 ની ઈચ્છા થાય, 10 મળે તો 20 ની ઈચ્છા થાય. ભગવાન લાખ રૂપિયા આપે તો 10 લાખ ની ઈચ્છા થાય. માણસને તૃપ્તિ જ નથી થતી. તમે વિચાર કરો કે ટ્રક હોય, ટ્રેક્ટરની લારી હોય ને તો એની કેપેસિટી હોય કે આમાં આટલો જ વજન ભરાય એમ. આ માણાની ખોપરીની કોઈ કેપેસિટી હોય કે આટલું મળી જાય એટલે બસ. ગોપાળાનંદ સ્વામી બેઠેલા ને એક હરિભગત આવ્યા એટલે સ્વામી કહે છે કે તમારી પાસે કેટલા રૂપિયા હોય તો શાંતિથી ભગવાનનું ભજન કરો? સ્વામી 10,000 રૂપિયા હોય ને પછી તો માળા લઈને મંદિરમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જ કરું, બીજી કાંઈ ચિંતા ન રહે. સ્વામી કહે 10,000 સંકલ્પ કર્યો પછી એમાંથી 1 રૂપિયો વધશે નહીં, હજી પણ તક છે. સંકલ્પ કરવો હોય તો વધારે કરી લેજો. સ્વામી એમ કરો ને 1,00,000 રૂપિયાનો સંકલ્પ કરી નાખો, પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજી કોઈ ચિંતા જ નહીં એમ. ગોપાળાનંદ સ્વામી કે હજી તક છે હો, 1,00,000નો સંકલ્પ કરશો ભાઈ 1 રૂપિયો વધશે નહીં, હજી જો ઈચ્છા હોય તો વધારે સંકલ્પ કરી લેજો. તો કે સ્વામી એમ કરો ને 10,00,000નો સંકલ્પ કરી નાખો ને પછી કઈ ચિંતા જ નહીં એમ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે અત્યારે તમારી પાસે કાંઈ નથી તોય ભગવાન ભજવા નવરો નથી થતો, 10,00,000 રૂપિયા મળે પછી તું મંદિર આય ખરો? માટે જેટલું જોઈશે ને એટલું ભગવાન આપી દેશે, ચિંતા ન કરતો. ઓલો એક ભિખારી ચાલ્યો જતો તો સામેથી નારદ મુનિ મળી ગયા એટલે ભિખારીને કહે છે કે આ તારું પાત્ર છે, હું કુબેરજી ઉપર ચિઠ્ઠી લખી આપું, તું ત્યાં જઈ અને આ પાત્ર લંબાવીશ, મારી ચિઠ્ઠી આપીશ એટલે કુબેરજી આ તારું પાત્ર આખું છલકાવી દેશે, તારે પછી કોઈ જાતની ચિંતા નહીં. નારદ મુનિએ યોગના બળથી પેલા ભિખારીને કુબેરની પાસે મોકલી દીધો. કુબેરજીએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આપણા જે ભંડાર ભરેલા છે ને ખજાનાના, આ ભિખારીનું પાત્ર છે એ છલકાવી દો. નારદજીની એવી ચિઠ્ઠી છે. ઓલા માણસો લાવીને નાખવા જ મીંડા, બધાય ભંડાર ખાલી થઈ ગયા. કોઈક સેવકોએ આવીને કુબેરજીને વાત કરી કે આ પાત્ર ભરાતું નથી, આપણા બધા કોઠાર ખાલી થઈ ગયા. ઓલા કુબેરજી કહે છે કે તપાસ તો કરો, કદાચ ફૂટેલું તો પાત્ર નથી ને એમ. તો કે તપાસ કરી પણ ફૂટેલું પાત્ર નથી. ઓલા કુબેરજી આવીને ઓલા ભિખારીને કહે છે કે એલા ભલા માણસ, આ પાત્ર શાનું બનાવેલું છે કે આટલું નાખવા છતાંય ભરાણું નહીં? ત્યારે ઓલો ભિખારી કહે છે કે આ માણાની ખોપરી છે. કુબેરજી કે તો નહીં ભરાય, તું અહીંથી જતો રે. માટે ભક્તજનો બહુ લોભ ન કરવો, બસ વ્યવહાર પૂરતું ભગવાન આપી દે એટલે વધુ ચિંતા ન કરવી. બની શકે તો વિશેષ ભગવાન ભજવાનો આગ્રહ રાખજો. જીવને કોઈ દિવસ તૃપ્તિ થઈ જ નથી. શ્રી હરિએ જ્યારે સરદારમાં સમયો કરેલો એ વખતે કારિયાણીના માચા ખાચર પ્રભુના દર્શન કરવા માટે આવેલા.
શ્રી હરિને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ, અમારી એવી ઈચ્છા છે કે આપ કારિયાણી ગામ પધારી કારિયાણી ગામની જે જનતા છે એને દર્શન આપીને કૃતાર્થ બનાવો. શ્રી હરિ કહે છે કે અહીંના રાજાને મેં વરદાન આપેલું છે, ચાતુર્માસ પૂરો કરી અને પછી તમારે ગામ પધારીશ. માચા ખાચર શ્રી હરિના દર્શન કરી રસ્તામાં ચાલતા ચાલતા વિચાર કરે છે કે વચમાં ગઢપુર ગામ આવે, ત્યાં મારા મિત્ર અભલ ખાચર પરિવાર સાથે નિવાસ કરીને રહેલા છે. મને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણ થઈ છે, તો લાવ મારો મિત્ર અભલ ખાચર છે ને એની પાસે જઈ ભગવાનના મહિમાની વાતો કરીને એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવરાવું. એટલા માટે વેદ એમ કહે છે કે તેન ત્યક્તેન ભુંજી થા. તમને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થઈ હોય તો બીજા અજ્ઞાની જીવોને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવરાવજો. શ્રી હરિનો એમાં ખૂબ રાજીપો છે. સ્વામિનારાયણ ભગવાન તો એમ કહે છે કે સારોય બ્રહ્માંડ ડૂબવાને આરે હોય અને સારાય બ્રહ્માંડને કોઈ ઉગારી લે ને જેટલું પુણ્ય થાય એટલું એક અજ્ઞાની જીવોને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવવાથી ભગવાન એના ઉપર એટલા બધા રાજી થાય છે. માટે જે જીવોને ભગવાનના સ્વરૂપની ઓળખાણ નથી એ આપણા યોગમાં આવે એને ભગવાનના સ્વરૂપની મહિમાની વાતો કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખાવજો. આપણા સત્સંગમાં અમુક અમુક હરિભક્તોના તમે જીવન ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવશે કે એમને સત્સંગ કરાવવાનો કેટલો બધો ખપ. બોચાસણના કાશીદાસ ભાઈ હતા ને પોતે ડમણીઓ લઈ આજુબાજુના ગામમાં જાય, માણસોને ભેગા કરીને ભગવાનના મહિમાની વાતો કરે. આજુબાજુમાં 12-13 ગામમાં એને ભગવાનના કેટલાય ભગવાનના ભક્તો બનાવી દીધા. બોલો, વંથલી ગામની અંદર કલ્યાણજી ભાઈ હતા, એને તો સત્સંગ કરાવવાનો એટલો બધો આગ્રહ કે કોઈ માણસો આગળ ખડ લેવા માટે જતા હોય ને તો એ માણસોને પોતાની વાડીમાં લઈ જાય અને કહે છે કે લો તમારી સાથે હું તમને મહેનત કરાવરાવું. અને 2 કલાકમાં ખડ લેવાનું હોય, 1 કલાકમાં પૂરું થઈ જાય. પછી કલ્યાણભાઈ એને કહે કે જો તમે એકલાએ આ ખડ ઉપાડ્યું હોય, ભેગું કર્યું હોત તો 2 કલાકનો સમય થાત ને, તો એને બદલે હવે 1 કલાક મારી પાસે બેસો અને ભગવાનના મહિમાની વાતો કરી અને કેટલાય જીવોને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરાવી દીધી. જ્યાં ગઢપુર નામ સાંભળ્યું ને, પ્રતાપસિંહ રાજા સુરત મુનિને કહે છે કે ગુરુદેવ આપ એ બતાવીએ કે ગઢપુર શહેર આવ્યું ક્યાં. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે અસ્તિ પશ્ચિમ પંચાલ દેશેષુ જન પાવની ઉન્મત ગંગેતી નદી વિખ્યાતા નિર્મલોદકા. પશ્ચિમ પંચાલમાં જ્યાં ઉન્મત ગંગા વહી રહી છે એને કિનારે સુંદર એવું ગઢપુર શહેર આવેલું છે. એ ગામના રાજાનું નામ હતું અભલ ખાચર. એને 2 પત્ની હતા, સુરપ્રભા અને સોમાદેવી. એક પત્ની થકી એક દીકરાનો જન્મ થયો છે જેનું નામ છે દાદા ખાચર. બીજી પત્ની થકી 4 દીકરીઓના જન્મ થયા છે, જીવુબા, લાડુબા, પાંચવીબા અને નાનીબા. આ પરિવાર એટલો બધો ધાર્મિક હતો. કુટુંબ કેવું હોવું જોઈએ, સત્સંગ પરિવાર કેવો હોવો જોઈએ એ તમારે શીખવું હોય ને તો સત્સંગી જીવનમાં અભલ ખાચરનું કેવું કુટુંબ હતું એ કથા જ્યારે વાંચો ને તો તમને ખ્યાલ આવશે. આ બધો પરિવાર એટલો બધો ધાર્મિક હતો કે સાંજનો સમય થાય તો સાથે બેસી અને ભગવાનની કથા કરે. નાનો એવો દાદો એને અભલ ખાચર એમ કહે કે દાદા લે આ ભગવદ્ ગીતા, અને નાનો એવો દાદો ભગવદ્ ગીતા વાંચે અને સારો પરિવાર શ્રવણ કરે. ખરેખર
હરિભક્તોના ઘરે ઘર સભા થવી જોઈએ. સાંજનો સમય થાય તો પરિવારના દરેક સભ્યોએ સાથે બેસી થોડીક વાતચીત કરવી જોઈએ. થોડીક વાર સત્સંગની વાતો કરવી જોઈએ. તો તમારા ઘરમાં કાયમને માટે સંપ જળવાઈ રહેશે. તમારા ઘરની અંદર નાના દીકરાઓમાં સંસ્કારો આવશે. ઘરમાં કોઈ શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, કથા થવી જોઈએ, સવાર સાંજ ભગવાનની આરતી કરવી જોઈએ. અત્યારે તો સારા કીર્તનની સીડીઓ મળે છે. સવારનો સમય થાય તો પ્રભાતિયા ચડાવેલા હોય તો ઘરમાં સવારના સમયે સ્નાન કરી ધોતીને માથે ખેસ ઓઢી અને ભગવાનની પૂજા કરતા હોય. કોઈ અજાણી વ્યક્તિ આવે તો એને એમ થવું જોઈએ કે બ્રાહ્મણનું ઘર છે કે શું. એ સવારના સમયમાં ઘરે આરતી થતી હોય, કીર્તનો બોલાવતા હોય, ભગવાનની પૂજા થતી હોય, કેવું એ ઘર લાગે. ઘર નથી પણ ભગવાનનું મંદિર છે. એક વાર તો ભાગવતજીની કથાનું શ્રવણ કરતા હતા. એમાં એવી વાત આવી કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે પરમાત્મા પ્રગટ થઈ અધર્મનો નાશ કરે છે અને સંતોની રક્ષા કરે છે. આ વાક્ય જ્યારે યભલ ખાચરે સાંભળ્યું ત્યારે યભલ ખાચરની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા. યભલ ખાચર એક મીટે પોતાના દરબાર ગઢની વચમાં લીંબતરુનું વૃક્ષ હતું એના તરફ જોઈ રહ્યા છે. નાની નાની દીકરીઓ અને દાદો પૂછે છે કે પિતાજી, તમારી આંખમાં આંસુ કેમ? યભલ ખાચર કહે છે કે દીકરીઓ, હું એકવાર બરોબર બાર ગામ કાંઈ કામ પ્રસંગ માટે જતો હતો. એમાં બરોબર એક ખેતરમાં ભગવાનને અખંડ ધારી રહેલા સંત એવું બોલેલા કે આ સામે વિઠલાનંદ અને બાળાનંદ નામના સાધુ. બાળાનંદ વિઠલાનંદને કહી રહ્યા છે કે સામે લીમડાનો છોડ છે ને એના નીચે સાક્ષાત પરબ્રહ્મ અવતારી પુરુષ આવી અને એક દિવસ વિશ્રાંતિ કરશે. મને ત્યારથી એ સંતના વચનમાં વિશ્વાસ છે અને ત્યારથી હું ઝંખના કરી રહ્યો છું કે દિવસે અવતારી પુરુષોત્તમ નારાયણ આવીને લીંબ તરફ બેસે. અને ખરેખર અત્યારે શાસ્ત્રોમાં જે રીતે અધર્મનું વાતાવરણ હોવું જોઈએ એ રીતે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપી ગયો છે. મને એમ લાગે છે કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થવા જ જોઈએ. આમ જ્યાં ચર્ચા કરે ને ત્યાં દરવાજો ખખડાણો, દરવાજો ખોલ્યો ત્યાં તો સામે એના મિત્ર માચા ખાચર, ઓહો મિત્ર રાજ પધારો પધારો. અત્યારે તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે મિત્ર રાજ તમે ક્યાં ગયા હતા? વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાને સરદારમાં ઉત્સવ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. સ્વામિનારાયણ ભગવાન છે? હા. યભલ ખાચર પૂછે છે કે ઘણીવાર વ્યક્તિ મહિમાને કારણે પોતાના ગુરુને પણ ભગવાન તરીકે વર્ણવતા હોય છે. તો તમારા ગુરુ છે એટલે તમે એને ભગવાન નથી કહેતા ને? નહીં, એવું નથી. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારથી પોતે ઐશ્વર્ય અને પ્રતાપ જણાવેલા એ સારી વાત કરી. એ સારી વાત યભલ ખાચરનો પરિવાર એને શ્રવણ કરતાની સાથે જ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એવો નિશ્ચય થઈ ગયો. હજી ભગવાનના દર્શન કર્યા નથી,
માત્ર વાતનું શ્રવણ કરતાની સાથે જ ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. ત્યારથી અભલ ખાચરનો સારોય પરિવાર એને નિયમ લીધો કે જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થાય ને ત્યાં સુધી ધારણા પારણા કરવા, રસકસ વિનાનું જમવું, આવા દરેકે નિયમ લીધા છે. અભલ ખાચર માચા ખાચરને કહે છે કે અત્યારે મારે શત્રુનો ઉપદ્રવ છે, નહીતર અવશ્ય હું સરદાર જઈ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરત. એ વખતે શત્રુના ઉપદ્રવ થકી મુક્તિ થાય એટલા માટે દશા અવતાર સ્તોત્ર બતાવ્યું છે કે આનો પાઠ કરશો તો શત્રુના ઉપદ્રવ થકી તમારી મુક્તિ થશે. અભલ ખાચરે માચા ખાચરને વાત કરી છે કે તમારે ગામ સ્વામિનારાયણ ભગવાન પધારે તો અવશ્ય અમને જાણ કરજો, અમે આવી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન ચાતુર્માસ પૂરો થતા સરદારથી નીકળી અને કારિયાણી નામ